સુરતમાં પતિ પત્ની વચ્ચે જમવા બાબતે થયેલા નજીવા કારણસર થયેલા ઝઘડામાં પતિએ મોતને ભેટ્યું હતું. સુરત શહેરના વેસુ વિસ્તારમાં એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં જમવા બાબતે પતિ પત્ની સાથે થયેલા ઝઘડા બાદ 25 વર્ષીય યુવકે જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનામાં 3 માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના વેસુ ખાતે રહેતા 25 વર્ષીય વિજયભાઈ લક્ષ્મણભાઈ ગઈકાલે રાત્રે નોકરી ઉપરથી ઘરે આવ્યા બાદ તેમની પત્ની સાથે જમવા બાબતે ઝઘડો થયો હતો. આ નજીવા ઝઘડાએ એટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું કે વિજયભાઈએ આવેશમાં આવી જઈ અને જીવન ટૂંકાવી લીધું હતું. વિજયભાઈ 3 સંતાનોના પિતા હતા. તેમના આઘાતજનક પગલાંને કારણે તેમના 3 નાના બાળકોએ નાની ઉંમરે જ પિતા ગુમાવવાનો વારો આવ્યો છે, જેનાથી પરિવાર અને સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ ભાઈ કિરણભાઈ લક્ષ્મણભાઈ છે. મન્નાર છે. મારો નાનો ભાઈ છે વિજયભાઈ લક્ષ્મણભાઈ. એની પત્ની નાઇટમાં કામ કરવા ગયેલી હતી. તો એ રજા પર હતો. તો આવીને એને જમવાનું બનાવવા માટે 2 માણસો લડાયા હતા. તો હવે એની પત્ની તો ઉપર જતી રહી એવું જાણવા મળ્યું હતું. એ ભાઈ અંદર કંઈક જઈ અને એના રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈ લીધો હતો. હા, એની ઉંમર છે 25 વર્ષ અને લગ્ન થયા હતા 2018માં. આશરે 7 વર્ષ જેવા લગ્નના થયા છે. પરિવારમાં એની 2 છોકરીઓ છે અને 1 છોકરો છે.